લેટ લતીફ સરકારી કર્મચારીઓને લઈ અમરેલીના સાવરકુંડલામાં એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું। સવારે 11 વાગે એબીપી અસ્મિતાની ટીમ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી। આ સમયે સરકારી કર્મચારી અને અધિકારીઓ કચેરીમાં હાજર ન જોવા મળ્યા। એટલું જ નહીં, કર્મચારી અને અધિકારી ન હોવા છતાં તેમના ટેબલ ઉપર પંખા અને ટ્યુબલાઇટ ચાલુ જોવા મળી। ત્યારે આવું જોઈએ સાવરકુંડલાથી સંવાદદાતા હરેશ ખુમાણનો આ અહેવાલ। અમરેલી જિલ્લામાં આજે એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક કરવા આવી છે। રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે અધિકારી કર્મચારીઓને જે આદેશો આપવામાં આવતા હોય છે કે ઓફિસ ટાઈમે સમયસર પહોંચવું, ત્યારે હું આજે રિયાલિટી ચેક કરવા જે સાવરકુંડલાની તાલુકા પંચાયત કચેરીએ આવ્યો છું અને હાલ અત્યારે આપ જોઈ શકો છો કે 11:03 થઈ છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક કરવા તાલુકા પંચાયત કચેરીએ પહોંચી છે। આ છે હિસાબી શાખા, કે જ્યાં હિસાબી શાખામાં સાહેબની ટેબલ ઉપર પંખા ફરી રહ્યા છે। હાલ અત્યારે કોઈ છે નહીં, અધિકારી પણ નથી। ત્યારે હાલ અત્યારે જે ખુરશી છે તે ખાલી છે। ત્યારે હાલ વહીવટી શાખા જે છે, વહીવટી શાખામાં પણ હાલ અત્યારે જે ખુરશી એક ખાલી છે, ત્યારે કર્મચારી એક હાલ અત્યારે કામ કરી રહ્યા છે। ત્યારે ખરેખર લોકોના જે કામ માટે લોકો જે આવતા હોય છે, પરંતુ અધિકારી સમયસર ન આવતા હોવાનું હાલ અત્યારે જે જોવા મળી રહ્યું છે। ત્યારે બાંધકામ શાખા છે, બાંધકામ શાખામાં પણ એક કર્મચારી અત્યારે છે। હાલ એક ચેર ખાલી છે। ત્યારે આપ જોઈ શકો છો પંખા પણ ઉપર ફરી રહ્યા છે। ઓફિસોમાં અનેક ઓફિસોની અંદર કર્મચારીઓ હાજર નથી। ત્યારે પંચાયત શાખા, આંકડા શાખા છે, તેમાં પણ જાણવાના પ્રયાસ અને જોવાના પ્રયાસ કરીશું। આ જોઈ શકો છો સહકાર શાખા છે, મહેસૂલ શાખા, ત્યાં પંખા ફરી રહ્યા છે, ટેબલ ખુરશીઓ ખાલી છે, અધિકારી કર્મચારીઓ આવ્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ સમયસર નથી પહોંચતા, તે વાસ્તવિકતા છે। હાલ અત્યારે પંચાયતી શાખામાં પણ કર્મચારીઓ આવ્યા છે, પરંતુ અનેક શાખા એવી છે કે જ્યાં હજુ કર્મચારી કે અધિકારી પહોંચ્યા નથી। ત્યારે હાલ અત્યારે ટીડીઓની જે ઓફિસ છે તેમાં જોવાના અને જાણવાના પ્રયાસ કરીશું કે તાલુકા વિકાસ અધિકારી હાલ અત્યારે પહોંચ્યા છે કે નહીં, તે પણ જાણવાના પ્રયાસ કરીશું। મુખ્ય અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી, તે પણ હજુ આવ્યા ન હોય તેવું લાગી રહ્યું છે। તાલુકા વિકાસ અધિકારી જે છે તે તેમની ઓફિસમાં પણ તાળું મારેલું છે। 11 કરતાં વધુ સમય વીતી ગયો છે, 11:05 થઈ છે, પરંતુ હજુ સુધી આ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પણ નથી આવ્યા। તેમાં પણ હાલ અત્યારે તાળા મારેલા છે, કર્મચારીઓ અત્યારે ગેરહાજર છે। અને ઉપરના માળે આઈઆરટી શાખા છે, આઈસીડી શાખા છે, શિક્ષણ શાખા છે, તેમાં પણ જાણવા માટેના પ્રયાસ કરીશું। લોકો સમયસર કચેરીએ આવતા હોય છે। ત્યારે આ સાવરકુંડલા તાલુકા પંચાયતની પંચાયત કચેરી છે, તાલુકા ભરમાંથી અરજદારો તાલુકા પંચાયત કચેરીએ કામ અર્થે આવતા હોય છે, પરંતુ અધિકારી સમયસર ન આવતા હોવાનું વાસ્તવિકતા છે। સરકાર દ્વારા 10:30 અધિકારીઓએ હાજર થઈ જવું, 11 વાગે કામ કરવું, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ અધિકારીઓ નથી આવતા, સમયસર નથી આવતા। ત્યારે આપ જોઈ શકો છો સીડીપીઓ તાલુકા પંચાયત સાવરકુંડલા, તેની પણ હાલ અત્યારે ગેરહાજર છે। સીડીપીઓ સાહેબ આવ્યા છે? અચ્છા, આપ ચાર્જમાં છો? ઓકે, ચાર્જમાં છે સીડીપીઓ સાહેબ, ચાર્જમાં છે, રજા ઉપર છે। ત્યારે હાલ અત્યારે વિવિધ જે શાખાઓ છે તેમાં જાણવાના પ્રયાસ કરીશું। આઈસીડીએસ શાખા જે છે તેમાં કર્મચારી છે કે નહીં તે પણ જાણવા માટેના પ્રયાસ કરીશું। સાહેબ, અહીંયા કોણ છે અધિકારી? આપ છો? અચ્છા, કોણ આપ? અચ્છા, અધિકારી અચ્છા બાજુમાં છે। અચ્છા,
હાલ આપ જોઈ શકો છો કે તાલુકા પંચાયત કચેરી છે તેમાં મોટાભાગની જે શાખાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી અધિકારીઓની ગેરહાજરી છે. અરજદારો સમયસર આવી જતા હોય છે, પરંતુ આ જે સરકારી બાબુઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની મુજબ ઓફિસે આવતા હોય, પ્રજાના પૈસાના જે ટેક્સના પગાર લેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિલ દગડાઈ કરતા હોય તેવું લાગી રહ્યું છે. હજુ 11:10 થવા આવી છે, પરંતુ હજુ સુધી તાલુકા પંચાયત કચેરીના જુદા જુદા શાખાની અંદર અધિકારી કે કર્મચારીઓની ખુરશીઓ ખાલી છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી.